મહિલાઓ સાથે દુષ્કર્મ કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 4 જૂનની રાત્રે મોરબીના ગ્રામ્ય સીમમાં 2 જુદા જુદા બનાવમાં 2 મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવ સામે આવ્યા હતા। ઘૃણાસ્પદ આ ઘટનામાં એક મહિલા સાથે ગેંગરેપ થયો હતો અને ઘટનાની ગંભીરતા તાત્કાલિક એક્ટિવ થયેલ પોલીસે હાલ 5માંથી 4 આરોપી ઝડપી લીધા છે। જોકે તેમાં એક જુવેનાઇલ છે। 5 શખ્સોની ગેંગ લૂંટ માટે નીકળી હતી। દરમિયાન તેમણે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે। મોરબી તાલુકા પોલીસના સકંજામાં રહેલ આ ત્રણેય શખ્સોને પોલીસે એક મહિલા સાથે ગેંગરેપ અને અન્ય એક મહિલા સાથે રેપના ગુનામાં ઝડપી લીધા છે। ઝડપાયેલા શખ્સોના નામ નવઘણ વાઘેલા, દિલીપ વાજેલિયા અને મુન્ના વાજેલિયા છે। આ ત્રણેય શખ્સો હળવદના કડિયાણા ગામ નજીક રહેતા ઉપરાંત એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ આ બનાવમાં ઝડપાયો છે। જ્યારે દિનેશ નામનો એક શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 4 જૂનની રાત્રે 5 શખ્સો સીમ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને નિશાન બનાવવા નીકળ્યા હતા। ત્યારે એક સીમમાં રહેતા દંપતી પાસે પહોંચીને તેના પતિ દૂર ધસડી ગયા હતા। ત્યારે તેમાં દિનેશ નામના શખ્સ દ્વારા તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં ત્યાંથી નીકળી અન્ય એક સીમમાં પહોંચે છે, જ્યાં એક મહિલા સાથે તેની પતિની હાજરીમાં ઝડપાયેલા 3 શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા। બાદમાં આ બનાવ અંગે ભોગ બનનારના પતિ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। ચોંકાવનારા આ બનાવમાં સમગ્ર જિલ્લાની પોલીસ એક્શનમાં આવી હતી। જુદા જુદા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ડેટાની મદદ લઈ પોલીસે તપાસ તેજ કરી હતી। દરમિયાન આરોપીઓ હળવદના કડિયાણા ગામની પાસે જ એક વસાહતમાં રહેતા હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી કુલ 4 શખ્સોને દબોચી લીધા હતા, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। બાકીના 3 શખ્સોની આકરી પૂછપરછ કરતા તેમણે આ ગુનાની કબૂલાત આપતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી। જ્યારે અન્ય એક દિનેશ નામના આરોપીને પોલીસ શોધી રહી છે, પરંતુ પોલીસે આ ઘૃણાસ્પદ ઘટનામાં ખૂબ જ ઝડપથી મહેનત કરીને ગેંગરેપને અંજામ આપનાર નરાધમોને ઝડપી લીધા હતા। જ્યારે પહેલી ઘટનામાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર દિનેશ હજુ ફરાર છે, ત્યારે આ બાબતે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ઘટના અંગે માહિતી આપી હતી। ત્યારે શું છે ઘટના? जून 4, 2026 को रात के 10:30 से 11 बजे के अरसे में मोरबी के नज़दीक जो जेतपुर गांव है, वहाँ के नज़दीक वो वाड़ी विस्तार के अंदर एक जो मज़दूर कपल रह रहा था, उनके ऊपर वो सबसे पहले अटैक हुआ। लूट करने के इरादे से उनको नज़दीक के खेत में ले जाया गया और वहाँ पे एक बंदे ने जो आरोपी है, एक्यूज्ड है, उसने जो कपल में जो फीमेल थी उनके साथ रेप किया था। उसके बाद वहाँ से ये जो 5 लोगों की टीम थी, वो 5 लोग वहाँ से चलते चलते दूसरे खेत में पहुँचे। वहाँ पे भी एक जगह पे उनको चोरी या लूट करनी थी और वहाँ पे जाके बाकी के जो 3 बंदे थे, एक जो एक्यूज ने अगले जो पिछली घटना में रेप किया था, उसके अलावा जो 3 बंदे थे, उन्होंने यहाँ पे जो एक दंपति सो रहा था, उसकी बीवी के साथ वो गैंग रेप किया था। और ये जो 5 आरोपी है, उनको पुलिस ने 5 में से 4 आरोपी को अरेस्ट किया है। उसमें से एक जुवेनाइल है जिसको डिटेन किया है, बाकी के 3 को अरेस्ट किया है। और जो एक आरोपी है वो एब्सकॉन्डिंग है, जिसका नाम दिनेश मधुभाई जखानिया है। जो बाकी के 4 एक्यूज को पुलिस ने गिरफ्तार किया है, उनका नाम नवघण भाई काडूभाई वाघेला, दिलीप केशाभाई वाजेलिया, मुन्ना गंगाराम वाजेलिया और एक है जो वो जुवेनाइल एक्यूज्ड है, चाइल्ड इन कॉन्फ्लिक्ट विथ लॉ।